ज्ञानी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આ સરસ્વતીની નગરી જે સિદ્ધપુર નગરી એટલે ને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી એટલે વિદ્યાનું ધામ છે, એની અંદર વિદ્યા પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓનું અભિનંદન આપું છું અને ગુરુજનોને વંદન કરું છું. મારી ભારત વિકાસ પરિષદના સિદ્ધપુર શાખાના અધ્યક્ષ બેન શ્રી કોકિલાબેન, મંત્રી ભાઈ શ્રી અબ્દુલભાઈ, પ્રાંતમાંથી આવેલા સુનિલભાઈ, અલ્પેશભાઈ, સંગઠનનું કામ સિદ્ધપુર શાખાનું જોઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ, દિનેશભાઈ નાઈ, અમારા મંગળભાઈ, મહિલા સહયોગિકા મનીષાબેન, મિત્રબેન અને મહિલા શક્તિ, અમારી ભારત વિકાસ પરિષદની ટીમને સતત દોડતી રાખી રહ્યા છે સંજીવનભાઈ શેઠ, વકીલ મિત્ર પ્રકાશભાઈ સ્વામી, નવીનભાઈ પૂંજાર, ઉમેશભાઈ, સુરેશભાઈ, સંજયભાઈ ઠાકર, કનુભાઈ પટેલ. આ ભારત વિકાસ પરિષદની જ્ઞાનાની ટીમ છે જે અહીંયા આજે ગુરુવંદના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા છે. એનો પણ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. બાળકોએ કાર્યક્રમમાં એક રહેવા માંગીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવે છે. ગુરુ વંદન શાળા અભિનંદનનું નામ છે. ગુરુ ભક્તિ હોય, દેશભક્તિ હોય કે રાષ્ટ્રભક્તિ હોય કે આપણે પ્રાસંગિક ન હોય શકે, એ નિરંતર હોય, સદૈવ હોય, કાયમ હોય, પારંપરિક રીતે થવી જોઈએ. ગુરુ પૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તિ માટે, ગુરુ વંદના માટે દિવસ નિયત કરવામાં આવ્યો છે. પરંતુ જે બાળકો 12 વર્ષ સુધી ગુરુને વંદન કરતા હોય છે, ગુરુની ભક્તિ કરતા હોય છે, એવી રીતે રાષ્ટ્રીય વંદન કરતા હોય છે, આ વાણીને પૂજન કરતા હોય છે, એવો કાર્ય રચના પડતી નથી. પરંતુ તેમનું આવું કરી સારું અહીંયા સરસ્વતી વંદના કરવામાં આવી, માં સરસ્વતીના આરતી પ્રાગટ્ય કરીને વંદન કરવામાં આવ્યું. પરંતુ તમે જોયું હશે માં સરસ્વતીનો ફોટો હંમેશા બેસેલો હોય છે અને લક્ષ્મીજીનો ફોટો હંમેશા ઉભેલો